હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સવારમાં આપણે વહેલા જાગીને રેડી થઈ જાય કોલેજ જવા માટે. ફટાફટ આપણે તૈયાર થઈ ગયા છે અને હવે નીકળી જાય કોલેજ. કોલેજ પૂકી જશે ને આ પાર્કિંગ છે મોટું જબર. તો હવે આપણે કોલેજથી નીકળીને જાય છે ઘરે. આજ વાતાવરણ આમ વરસાદ આવે એવું લાગે છે પણ વરસાદ નહીં આવે. ફાઇનલી મિત્રો આપણે કોલેજથી આવી ગયા છીએ અને થોડોક આરામ પણ કરી લીધો છે અને હવે આ છે આપણે કોલેજથી આપણને ટ્રેક શૂટ મળ્યો છે તેનું અનબોક્સિંગ કરવાનો વારો. જોઈએ આપણે બેગની અંદર છે તેમાં છે ટ્રેક NCC નો ટ્રેક શૂટ. પહેલા તો આપણે જાણવું છે કે આપણી પાસે બેગમાં શું વસ્તુ છે. તો પહેલા તો નીકળી ટોપી છે, આ છે મોઢે બાંધવું, ગાડી કરીએ તે ધૂળનો ઉડી. પછી પાસે ટોપી નીકળ્યા અને આ બીજી ટોપી છે, આ છે NSSની ટોપી. પછી છે ચશ્મા છે ભાઈ. ચશ્મા આંખમાં ધૂળ ન ઉડે, ગમે એટલી ફાસ્ટ ગાડી કરાવે ચશ્મા ધૂળ ન ઉડે. પછી આવડે ન. પછી આ છે આપણું ID કાર્ડ. ફાઇનલી આપણે પેલા આવી ગયા છે જોડા. આ છે 9 નંબરના જોડા. જો આનું અનબોક્સિંગ કરી આનો આપણે ગાંઠ વાળેલી છે. આમાં એકદમ વાઇટ છે. જોડા પણ જોડા આની અંદર તો પસ્તી છે. એકદમ ટાઈટ બાંધેલા છે. એકદમ ટાઈટ બાંધેલું છે. અહીંયા સિલ્વર કલરની લાઈન છે. અહીં લખેલ છે સેગા F2R લખેલ છે. રન ફાસ્ટ લખ્યું છે. અને ડિઝાઇન લો એક ડિઝાઇન મિત્રો, મસ્તીની ડિઝાઇન છે. વાહ, હા એને જેવું જ છે. અહીંયા જો ટાઈટ બાંધેલી છે ને આ ઢીલી છે. હવે આમાં તો બોકો છે. હવે આવી ગયું છે ટ્રેક શોટ. આમાં ટોપી આવી ગયા છે નેશનલ કેડેટ કોર્સ NCC. ભાઈ મસ્ત મજાનું મસ્ત લાગે ને ટોપી. આપણે દેખી બતાવવાનું. બેગ સીલ બેગ
સાડી કે ગાડી બધી સાડી નંબર વાળી છે સ્ટ્રેચેબલ ને આ એક લખેલું આવે નેશનલ ચેમ્પિયન પછી ચેન વાળું છે મસ્તીનું છે આ. પછી હવે પરેડમાં જવાનું ને એટલે આ ડ્રેસ પહેરીને જવાનું પછી રનિંગ આ પહેરી દોડવાનું મજા આવી જશે મજા. અને નાઇટ પેન્ટ કહેવાય. 42 નંબરનું છે. આવો 42 નંબરનો લેવાનો. ચેન મસ્તની છે જો નાની એવી. આ 42 નંબરનો લેજો દેખો નહીં આવે આમ તો તૈયારી પડે એટલે તો ખાલી અનબોક્સિંગ કર્યું છે આપણે. છે પણ એ ઓલામાં ક્યાંકમાં જવાનું છે ને હજી એક આનું ટી-શર્ટ આવે હા પેક જ છે લાવવાનું આપણે પાછળ નામ લખેલું નેશનલ કેડેટ કોર્સ. હા તો કીધું એવું નકર ઓલા જે ગવર્મેન્ટ વાળા છે ને એને લગભગ કીધું નથી ને એને વ્હાઈટ ટી-શર્ટ છે. આપણે સેજ બ્લુ જેવું છે સેજ અશોક બ્લુ. તો આ હતો મારો ટ્રેક શોટ. હાલો આપણે આને પેલા ધોવા તો નહીં પડે પેલા માપ લેવાનું થાય. બધું સામાન છે મૂકી દઈ સમજે નથી એવું લાગે ને તો આને એક સાઈબર ભાગવું કરતું મોહનના એમાં પછી આ એને થેલી આપણને યસ કુમાર ધ ફેબ્રિક ઓફ ઇન્ડિયા આ બધું એમાં આવ્યું હતું. અને હવે આપણે આ કપડાનું માપ લઈશું અને ફોટો પાડીશું પછી આપણે એને મૂકશું યુટ્યુબમાં. તો હવે આને આ તો આખો મારો ડ્રેસ. આપણે હવે જવાનું થાય પરેડમાં જવાનું થાય એટલે પહેલાં આ લેંગોટ ટી-શર્ટ પહેરવાનું એની માથે આ ફોટો કરી પછી ટોપી પહેરવાનું જોડા પહેરીને જવાનું પરેડ કરવા. તો એટલું વસ્તુ મને મળી હતી એનસીસીમાંથી. મારે એનસીસીના જે ટ્રેક શૂટ છે તે આવી ગયા છે. અને જો તમે પણ એનસીસી કરતા હો અને જો તમારે પણ ટ્રેક શૂટ આવી ગયો હોય, મારે તો પહેલું સેમ જ છે હજી પહેલું વર્ષ છે એટલે મારે ટ્રેક શૂટ આવે છે. બાકી જે જૂના હોય તો એને તો આવી જ ગયેલા હોય છે. જો તમે પણ એનસીસી કરતા હોય મારી જોડે તો કમેન્ટ બોક્સમાં કરી દેજો તમારે ટ્રેક શૂટ આવી ગયા છે કે નહીં. તો અમારે લગભગ જૂન જુલાઈમાં બેઝિક કેમ્પ થવાની હજી વાત છે. ત્યાં સુધીમાં અમારે એનસીસીનો ડ્રેસ જે ખાખી આવે છે પંપવાળી ટોપી એ પણ આવી જશે. અને તો આ જ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ ફોર વોચ ધીસ વ્લોગ. બાય બાય.